રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણિયા ગામે અષાઢી બીજનો ભવ્ય મહોત્સવ ઉજવાશે। તોરણિયા ખાતે આવેલ સેવાદાસ બાપા આશ્રમ ખાતે બીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 1 લાખ લોકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। 150 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રભરમાંથી ભક્તો આવી પહોંચશે ત્યારે મંદિરના મહંત રાજેન્દ્ર દાસ બાપુ દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે તોરણિયા ખાતે સેવાદાસ બાપાના આશ્રમમાં ભજન, ભોજન અને ભક્તિનો અનેરો સંગમ જોવા મળશે। જે આપણે કાર્યક્રમની વાત કરીએ નિમિત્તે આજે 26 તારીખના રોજ સાંજે સંતવાણીનો કાર્યક્રમ છે। ભોજન પ્રસાદ બાદ કાલે સવારે જે મહાબીજ કે આપણે જે મોટી બીજ અષાઢી બીજ કહીએ છીએ એમાં સવારે નિજ મંદિરમાં ધ્વજારોહણ થશે। સવારે 10 વાગે બટુ ભોજનનો કાર્યક્રમ રાખેલો છે અને આપણે 11 વાગ્યા પછી અવિરત પ્રસાદી ચાલુ રહેશે અને સાંજે બી સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ રાખેલો છે। આ પ્રસંગ નિમિત્તે અમે સર્વ ધર્મ પ્રેમી જનતાને એક જ સંદેશો આપવા માંગીએ છીએ, દિન પર દિન ભાવિક ભક્તોની અંદર શ્રદ્ધા વધતી રહે, ભક્તિ વધતી રહે અને આવી રીતે જે ધર્મ અને આ બધા આસ્થાના કેન્દ્રો છે ત્યાં આવીને એમની શ્રદ્ધા અડગ રહે એટલું અમે રામદેવપીર બાપા, દ્વારકાધીશ ભગવાન અને પરમના પીરને પ્રાર્થના કરીએ છીએ। અમારે બંને દિવસનું થઈને 50-60 હજાર માણસનું રસોડું રાખવામાં આવેલું છે। આજ અને કાલે બંને દિવસ બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે। ચા પાણી ભોજન બધી જ વ્યવસ્થામાં રાખવામાં આવી છે। અમે 50-60 હજાર માણસોનું અત્યારે અંદાજ ટાર્ગેટ મારીએ છીએ, એ પ્રમાણે બધી વ્યવસ્થા અમે કરેલી છે।